આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવાના છીએ જે કોઈપણ જાતના અવાજ વગર ચૂપચાપ આપણા સમાજમાં ફેલાઈ રહી છે. હા, વાત થઈ રહી છે લીવરની બીમારીઓની. પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજના આ સેશનમાં આપણે માત્ર ડરામણી વાતો જ નથી કરવાના, પણ રોજબરોજના જીવનમાં લીવરને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય તેના એકદમ વ્યવહારુ અને સરળ ઉપાયો વિશે પણ ચર્ચા કરીશું. તો આપણો આજનો એજન્ડા એકદમ ક્લિયર છે. આપણે આ અદૃશ્ય મહામારી શું છે ત્યાંથી શરૂઆત કરીશું, આધુનિક ખોરાક કેવી રીતે નુકસાન કરે છે તે સમજીશું, અને પછી લીવરને બચાવતા પોષક તત્વો, બેસ્ટ આહાર પદ્ધતિઓ, ઓછા ખર્ચે હેલ્ધી ખાવાની રીતો અને છેલ્લે અમુક ખાસ જીવનશૈલીની આદતો પર નજર કરીશું. ટૂંકમાં સમસ્યાથી લઈને તેના એક્શન પ્લાન સુધીની આખી સફર આપણે સાથે મળીને ખેડવાના છીએ. ચાલો સૌથી પહેલાં વાત કરીએ આ અદૃશ્ય મહામારી વિશે. આજની આધુનિક અને ભાગદોડભરી જિંદગીમાં લીવરની બીમારી કેટલી હદે સામાન્ય અને વ્યાપક બની ગઈ છે તેની વાસ્તવિકતા ખરેખર ચોંકાવનારી છે. જરા આ આંકડા પર નજર કરો. 40% મેટાબોલિક ડિસફંક્શન એસોસિએટેડ સ્ટેટોટિક લિવર ડિઝીઝ, જેને આપણે સરળ ભાષામાં MASLD કહીશું, તે આજે દુનિયાભરના લગભગ 40% પુખ્ત વયના લોકોને અસર કરે છે. આ આંકડો નાનો સૂનો નથી, આ ખરેખર એક મોટો એલાર્મ છે. તો હવે પ્રશ્ન એ થાય કે આ MASLD આખરે છે શું? સામાન્ય રીતે લોકો એવું જ માને છે કે લીવરની બીમારી એટલે દારૂ પીવાનું પરિણામ. ખરું ને? પણ ના, આખી વાત એમ નથી. આ એક એવી કન્ડિશન છે જે મુખ્યત્વે સ્થૂળતા, ટાઈપ 2 ડાયાબિટીસ અને આપણા અનહેલ્ધી આહારને કારણે થાય છે. મતલબ કે આનો સીધો સંબંધ આપણા રોજના મેટાબોલિક સ્વાસ્થ્ય સાથે છે. હવે આગળ વધીએ આપણા બીજા મુદ્દા પર. આપણે રોજિંદા જીવનમાં જે આધુનિક આહાર લઈએ છીએ તે કેવી રીતે ધીમે ધીમે આપણા મેટાબોલિક સ્વાસ્થ્ય પાછળનું મુખ્ય કારણ બની રહ્યો છે તે સમજવું ખૂબ જરૂરી છે. અહીં બે અલગ અલગ ચિત્રો છે. એક બાજુ છે લીવરના દુશ્મનો, એટલે કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, સેચ્યુરેટેડ ફેટ્સ અને પેલી ગળી બોટલવાળા પીણા જે લીવરમાં ચરબીનો ઢગલો કરે છે. અને બીજી બાજુ છે લીવરના મિત્રો અથવા કહો કે રક્ષકો, જેમ કે તાજા ફળો, શાકભાજી, ફાઇબર અને ઓમેગા-3. આ એવા હીરો છે જે આપણા લીવરને સુરક્ષિત રાખવાનું જબરદસ્ત કામ કરે છે. હવે આ હકીકત સાંભળીને તો કદાચ કોઈને પણ આંચકો લાગી શકે. રિસર્ચ બતાવે છે કે માત્ર 6 મહિના સુધી જો રોજ ખાંડવાળા પીણા પીવામાં આવે તો લીવરની ચરબીમાં 132થી 143% જેટલો જંગી વધારો થઈ શકે છે. વિચાર કરો, બજારમાં મળતા કોલ્ડ ડ્રિંક્સમાં જે ફ્રુક્ટોઝ હોય છે તે સીધું લીવરમાં ફેટ જમા કરવાનું અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઊભું કરવાનું કામ કરે છે. આ ખરેખર એક મોટી ચેતવણી છે. ચાલો, પ્રોબ્લેમ તો સમજી લીધો. હવે થોડાક સારા અને પોઝિટિવ સમાચાર તરફ આગળ વધીએ. એવા કયા પોષક તત્વો છે જે ખરેખર લીવરનું રક્ષણ કરે છે અને તેને હીલ કરવામાં મદદ કરે છે? આ મોટા વૈજ્ઞાનિક નામોને બાજુ પર મૂકીને આપણે એક સિમ્પલ કરિયાણાની લિસ્ટ બનાવીએ. જો ઓમેગા-3 જોઈએ છે તો અખરોટ અને અમુક માછલી બેસ્ટ છે. ફાઇબર માટે દાળ અને લીલા શાકભાજી ખાઓ. અને વિટામિન સી જોતું હોય તો ખાટા ફળો છે જ. આ બધા જ તત્વો એક પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે જે લીવરનો સોજો ઘટાડવામાં અને ચરબીને કંટ્રોલ કરવામાં અદ્ભુત મદદ કરે છે. અને હા, કોફી લવર્સ માટે ખુશખબર છે. ક્લિનિકલ ગાઈડલાઇન્સ પણ હવે એવું સ્પષ્ટપણે ભલામણ કરે છે કે દિવસમાં 3 કે તેથી વધુ કપ બ્લેક કોફી પીવી એ લીવર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સાંભળીને નવાઈ લાગી ને? પણ આ સાચું છે, કારણ કે કોફીમાં પોલિફેનોલ્સ નામના તત્વો ભરપૂર હોય છે જે લીવરને એક સુરક્ષા કવચ પૂરું પાડે છે. હવે સવાલ એ છે કે આ બધા સારા પોષક તત્વોને આપણા રોજના જમવામાં કેવી રીતે સેટ કરવા? ચાલો કેટલીક બેસ્ટ આહાર પદ્ધતિઓ પર નજર કરીએ. વિજ્ઞાનની ભાષામાં મેડિટેરેનિયન ડાયેટને લીવરની ચરબી ઘટાડવા માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ એટલે કે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પણ સૌથી સારી વાત એ છે કે આપણે તેને આપણી લોકલ ભારતીય કે એશિયન ખાણીપીણી મુજબ ખૂબ જ આસાનીથી ઢાળી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, હેવી રેડમીટની જગ્યાએ તમે ટોફુ કે આપણી દેશી દાળ લઈ શકો છો અને સ્થાનિક શાકભાજી વાપરીને પણ એ જબરદસ્ત ફાયદાઓ મેળવી શકાય છે.
જો તમને લાગે કે આ મેડિટેરેનિયન સ્ટાઇલ ફાવે એમ નથી તો ચિંતા ના કરશો. બીજા પણ ઘણા ઓપ્શન્સ છે. ઓછી ચરબીવાળો આહાર, લો કાર્બ ડાયેટ અથવા તો ટાઈમ રિસ્ટ્રિક્ટેડ ઈટિંગ એટલે કે સમય મર્યાદિત આહાર, આ બધી જ પદ્ધતિઓ વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી છે. બોટમ લાઇન એ છે કે એવી પદ્ધતિ પસંદ કરવી જોઈએ જેને આપણે લાંબા સમય સુધી આરામથી ફોલો કરી શકીએ. હવે વાત કરીએ બજેટની. એક બહુ મોટી ગેરસમજ છે કે હેલ્ધી ખાવું હોય તો ખિસ્સા ખાલી થઈ જાય. પણ એવું બિલકુલ નથી. આપણે બજેટમાં રહીને પણ સ્વસ્થ આહાર લઈ શકીએ છીએ. જુઓ, સારા પોષણ માટે બજારમાં મળતા મોંઘાદાટ અને ફેન્સી સુપરફૂડ્સ લાવવા જરાય જરૂરી નથી. જો આપણે થોડુંક સ્માર્ટલી વિચારીએ તો ફ્રોઝન શાકભાજી, સૂકા કઠોળ, દાળ અને ડબ્બાબંધ અથવા ટીન કરેલી માછલી આ બધું ખૂબ જ સસ્તામાં મળી રહે છે. આનાથી ખિસ્સા પર ભાર પણ નહીં પડે અને ભરપૂર પોષણ પણ મળશે. જો આપણે રોજના જમવાની વાત કરીએ ને તો 2 મિનિટમાં બની જતા ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ખાંડવાળા સિરિયલ્સ કે બહારના પીઝા ભલે ખાવામાં મજા આવતી હોય પણ લીવર માટે આ બધું નુકસાનકારક છે. એના બદલે ઘરે બનાવેલો દાળ અને શાકભાજીનો ગરમાગરમ સૂપ કે પછી સવારના નાસ્તામાં થોડી બદામ નાખીને બનાવેલો પોરેજ આ એકદમ બજેટ ફ્રેન્ડલી અને આપણા લીવરને ખુશ રાખનારા વિકલ્પો છે. માત્ર રસોડાથી કામ પૂરું નથી થતું. ખોરાક સિવાય પણ આપણી અમુક લાઇફસ્ટાઇલ હેબિટ્સ છે જે મેટાબોલિક સિસ્ટમ પર બહુ મોટી અસર કરે છે. તો માત્ર થાળી પૂરતું સીમિત ના રહીએ. ભોજનની થાળીની બહારના જીવનનું શું? કારણ કે એકલું જમવાનું જ નહીં પણ આપણી ફિઝિકલ એક્ટિવિટી અને આપણું ઊંઘવાનું ચક્ર, આ બંને ફેક્ટર્સ લિવરના સ્વાસ્થ્ય સાથે સીધા જ જોડાયેલા છે. શરૂઆત ભલે થોડી થોડી કસરતથી કરો પણ એક્ટિવ રહેવું ખૂબ જરૂરી છે. અઠવાડિયામાં 2 વાર નોર્મલ એરોબિક કસરતની સાથે સાથે રેઝિસ્ટન્સ ટ્રેનિંગ પણ કરવી જોઈએ. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આપણા સ્નાયુઓ એટલે કે મસલ્સને મજબૂત રાખવા એ MASLDને કંટ્રોલ કરવા માટે જાણે એક બ્રહ્માસ્ત્ર સમાન છે, જેને આપણે અવારનવાર ઇગ્નોર કરતા હોઈએ છીએ. અને સૌથી અગત્યની વાત, આપણી ઊંઘ. રાત્રે 7 થી 9 કલાકની શાંત અને પૂરી ઊંઘ લેવી કોઈ લક્ઝરી નથી પણ એક જરૂરિયાત છે. મોડી રાત્રે જાગીને નાસ્તા કરવા કે પછી વારંવાર શિફ્ટ બદલીને કામ કરવાથી આપણી બોડી ક્લોક એટલે કે સર્કેડિયન રિધમ ખોરવાય છે. અને શું તમને ખબર છે? આનું સીધું કનેક્શન લીવરની બીમારીઓ વધવા સાથે છે. તો અંતે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે કરિયાણાની દુકાનમાં આપણે કઈ વસ્તુઓ ખરીદીએ છીએ, ત્યાંથી લઈને રાત્રે કેટલા વાગે સૂઈએ છીએ, આ બધી જ નાની નાની રોજિંદી પસંદગીઓ આપણા લાંબા ગાળાના સ્વાસ્થ્યને સંપૂર્ણપણે બદલી શકે છે. આ માહિતી અને સમજણ સાથે હવે આપણા જ હાથમાં છે કે આપણે કેવી લાઇફસ્ટાઇલ પસંદ કરીએ છીએ. સ્વસ્થ રહો અને હંમેશા સમજી વિચારીને પસંદગી કરતા રહો.